ભાવનગરના બે યુવાનો તારીખ 9 જાન્યુઆરીથી અયોધ્યા સુધી સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો, જેઓ અયોધ્યા ધામ ખાતે રામલલ્લાના દર્શન કરી પરત ફરતા ભાવનગર ખાતે ભવ્ય સ્વાગત કરાયું. ભાવનગરના બે યુવાનોએ તારીખ 9 જાન્યુઆરીથી અયોધ્યા સુધીની સાયકલ યાત્રાનો પ્રારંભ કર્યો હતો, જેઓ તારીખ 19ના રોજ અયોધ્યાધામ ખાતે પહોંચ્યા હતા, જ્યાં તેમણે 22 તારીખ સુધીમાં તમામ અયોધ્યાના મંદિરોના દર્શન કરવાની સાથોસાથ અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરી ભાવનગર પરત પહોંચતા તેમનું નીલમબાગ ખાતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મંદિરને લઈને હું એ કહેવા માંગુ છું, મંદિર એક તો એટલું વિશાળ છે કે ભાઈ તમને આમ જોતા જ એમ થઈ જાય કે ભાઈ આપણું એને આખો સનાતન ધર્મ પાછો આવ્યો છે. આપણને મારું મન પ્રચલિત થઈ ગયું એટલે એને હું તો ત્યાં આગળ આમ મંત્રમુગ્ધ થઈ ગયો હતો. એક શબ્દ જ નહોતા મારી પાસે, પણ એને ત્યાં આગળ અમે દર્શન કર્યા. અમે આગમાંથી આંસુડા ટપકી ગયા હતા કે ભાઈ થોડાક ભાવુક થઈ ગયા હતા કે અમને આટલા 500 વર્ષના ઇંતજાર પછી અમને એને શું કહેવાય રામલલ્લાના દર્શન થયા. અને તારીખ 9 જાન્યુઆરીએ અયોધ્યા જવા માટે રવાના થયા હતા અને 19 જાન્યુઆરીએ અમે અયોધ્યા પહોંચ્યા. આગળ અમે અયોધ્યામાં 19 જાન્યુઆરીએ રાત્રે 11 વાગે પહોંચ્યા અને ત્યાં પણ અમે શિપ્રા નદીનું સ્નાન કર્યું અને એ સિવાય અમે રામલલ્લાના જે નવું જે ભવ્ય મંદિર બન્યું છે એના 3 વખત દર્શન કર્યા અને હનુમાન ગઢીના 4 વખત દર્શન કર્યા. આખો અયોધ્યા બહુ સારી રીતે અમે ફર્યા.